જય શ્રી કૃષ્ણ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે શીખીશું બાદબાકીના મેજિક. બાદબાકી સરવાળાના મેજિકથી સરવાળા ઘણા સહેલા થઈ ગયા તમારા માટે. હા ને, કેટલાક સરવાળા આપણે કાપા ગણતરી વગર ડાયરેક્ટ ગણ્યા. તો એ જ રીતે બાદબાકીના મેજિક છે, આગળ શીખી ગયા છે, પણ ફરી રિમાઇન્ડ કરાવું છું. હા, એટલે પાક્કું થઈ જાય. લખો પ્રશ્ન 1, બાદબાકી માટે પ્રશ્ન 1 છે. પ્રશ્ન 1, પ્રકરણ 12 જ ચાલી રહ્યું છે આપણું. પ્રશ્ન 1, બાદબાકીના મેજિક. બાદબાકીના મેજિક. લખાઈ ગયું, એને લીટી દોરી દેજો નીચે. હવે પહેલું મેજિક નંબર 1 આપીએ. નંબર 1, હા, મેજિક 1. મેજિક એટલે જાદુ. હા, મેજિક એટલે જાદુ, જેના જાદુથી આપણે ઝડપથી દાખલા ગણી લઈએ. હા, મેજિક 1 શું છે? 2 પોઈન્ટ લઈને લખો શૂન્યનું મેજિક. શૂન્યનું મેજિક. બને ત્યાં સુધી ટીચર સાથે રહો બાળકો, તો જ ત્રીજા ધોરણની સ્પીડ પકડાશે. હા, તો જ વિડીયો થોભાવવો પડે એવું નહીં કરતા. ત્રીજા ધોરણની સ્પીડ પકડવા ટીચરની સાથે. ટીચર પણ લખે છે, તમારે પણ લખવાનું. ઓકે, ચાલો. એકદમ સહેલું મેજિક શૂન્યનું, જે સરવાળામાં પણ એ જ મેજિક હતું. લખો 9 - 0. લીટી બાદબાકીની નીચે બરાબરની નિશાની, 9ની નીચે 0. 9માંથી કશું નહીં જાય, તો 9ના 9 જ રહે. સરવાળામાં શું હતા? 9માં 0 ઉમેરીએ તો 9ના 9 જ આવે. એમ બાદબાકીમાં પણ 9માંથી કશું નહીં જાય, 0 એટલે કંઈ નહીં જાય, તો જવાબ 9ના 9 જ આવે. સહેલું મેજિક છે ને? હા, જાણીતું છે. 2 પોઈન્ટ લો 9ની બાજુમાં. 7 - 0 બરાબર બાદબાકીની નીચે જવા જોઈએ ને આ લીટી દોરાવી જ જોઈએ, કારણ કે ઉપર સવાલ છે ને નીચે જવાબ છે. લીટીની ઉપર શું છે? સવાલ, ને નીચે છે જવાબ. 7માંથી કશું નહીં જાય. મમ્મીએ 7 ચોકલેટ આપી, એમાંથી એક પણ નહીં ખાધી. એક પણ નહીં એટલે 0 ચોકલેટ ખાધી. તો તમારી પાસે કેટલી રહેશે? 7ની 7. પોઈન્ટ લો. 11 લાડવા છે, એમાંથી 0 લાડવા ખાધા, તો કેટલા રહેશે? 11ના 11. કેમ 0 લાડવા ખાધા? કારણ કે ગણપતિ દાદાને મમ્મી લાડવા નહીં ચડાવે ત્યાં સુધી તમને 0 લાડવા જ મળે, કંઈ જ નહીં મળે. હા ને, ત્યાં સુધી કાંઈ નહીં મળે, તો 11ના 11 જ રહેશે. ચાલો પોઈન્ટ લો બરાબરની નીચે ને 9ની નીચે. આ 9ની નીચેના પોઈન્ટની નીચે લખવાનું છે 18 - 0. બરાબર, તમારી પાસે 18 રૂપિયા છે ને તમે એક પણ રૂપિયો નહીં ખર્ચ્યો, તો તમારી પાસે કેટલા રહેશે? 18ના 18 જ. પોઈન્ટ લો 18ની બાજુમાં. 30 પેન્સિલમાંથી તમે બેનને કે ભાઈને 0 પેન્સિલ આપી, એટલે એક પણ ન આપી, તો તમારી પાસે કેટલી રહેશે? 30ની 30 જ. છે સહેલા દાખલા? સંખ્યા એની એ જ રહે. પોઈન્ટ લો 2, મોટી સંખ્યા
91. 91માંથી 0 જાય તો જવાબ શું રહેશે? 91ના 91 જ. હવે બરાબર નીચે પોઈન્ટ લો ને 18ની નીચે પોઈન્ટ લો. 6 ઓછા 0. 6માંથી કશું નહીં જાય. હા, તો 6ના 6 જ રહે. એની એ જ સંખ્યા જવાબ રહે. 2 પોઈન્ટ લો. 15. 15માંથી 0 જાય. જાતે લખો શું જવાબ આવશે. ગણિત તો જાતે કરીએ તો જ આવડે, નહીં તો ના આવડે. 15માંથી કંઈ નહીં જાય તો જવાબ શું આવશે? 2 પોઈન્ટ લો. લખો 27. 27 ઓછા 0. 27માંથી 0 ગયું તો જવાબ આવશે. તમારે લખવાનો છે, ટીચર નથી લખવાના. ટીચર સાથે લખાઈ ગયું? તો તમે ધોરણ 3માં જવા માટે પાક્કા બની ગયા. ચાલો નવું પાનું ને નવું મેજિક. 2 નંબર આપો. મેજિક 2. મેજિક 2. મારી સાથે લખશો ને? હા, ચાલો. આમ વાક્ય લખવાનું હોય ત્યારે થોડો સમય આપીશ તમને, પણ સંખ્યા લખવામાં સમય નહીં આપું, કારણ કે એક સંખ્યા લખવાની, એમાં શું સમય આપવાનો? હા ને? ચાલો લખો. સંખ્યામાંથી આમ 2 પોઈન્ટ લો. સંખ્યામાંથી આ પણ શૂન્યનું જ મેજિક છે, પણ લખવાનું આ રીતે. સંખ્યામાંથી તેની તે જ સંખ્યા બાદ કરતા 2 શબ્દ વચ્ચે જગ્યા રાખવાની ને સારા અક્ષરે લખવાનું. બાદ કરતા જવાબ 0 આવે. સંખ્યામાંથી તેની તે જ સંખ્યા બાદ કરતા જવાબ 0 આવે. લખી દો. 1 મિનિટ ઊભી રહું છું. હવે દાખલા ગણતી વખતે મારી સાથે ફટાફટ જવાનું છે. હા ને? લખાઈ ગયું ને? ચાલો 2 પોઈન્ટ લો. 9 ઓછા 9. સંખ્યામાંથી તેની તે જ સંખ્યા બાદ કરતા જવાબ 0 આવે. હા, શું આવે? 9માંથી 9 જાય તો જવાબ 0 આવે. જોઈએ અહીંયા કાપા ગણતરીમાં આ 9 કાઢીએ, અહીંયા 9 આવે. બરાબર? 9માંથી 9 કાપીએ. 1 2 3 4 5 6 7 8 9. કંઈ બાકી રહ્યું? કાંઈ નહીં. એટલે જવાબ શું આવે? 0. ચાલો 4 પોઈન્ટ લો. 2 4. બધા દાખલાની વચ્ચે 2 ખાના છોડવાના છે. 4 ઓછા 4. સંખ્યામાંથી તેની તે જ સંખ્યા બાદ કરીએ તો જવાબ આવે 4માંથી 4 જાય તો 0. 0 નાનું નથી લખવાનું. હા, ચાલો પોઈન્ટ લો. 2 ખાના 8. 8માંથી 8 જાય તો જવાબ આવે 0. છે 0નું મેજિક? હા, પણ જવાબમાં 0 આવે છે. મેજિક કયું છે? સંખ્યામાંથી તેની તે જ સંખ્યા બાદ થાય. 8માંથી 8 જ જાય, 4માંથી 4 જ જાય, 9માંથી 9 જ જાય.
હવે 16માંથી 16 જ જાય તો જવાબ આવશે, શું આવશે? 0. ટીચરની સાથે જે ટીચરની સાથે બાળકો લખે છે વિડીયો થોભાવ્યા વગર એ ધોરણ 3માં જવા તૈયાર છે. હા, લખો 25. શૂન્યની નીચેના ખાનામાં 25 ઓછા 25. આડી લીટી ને બરાબર. 25માંથી 25 જાય તો 0. 2.38. 38માંથી 38 જાય તો શું જવાબ આવે? 0. ભલે બે સંખ્યા છે, 0 એક જ લખીશું. હમણાં ફક્ત મેજિક સમજીએ છીએ આપણે. ઓકે, પરીક્ષામાં તો લગભગ 1 થી 9 જ સંખ્યા આવશે. તેની છે એ સંખ્યા પરીક્ષામાં નહીં, દશક એકમના દાખલામાં. હા, ચાલો. હવે 62માંથી 62 જાય તો જવાબ શું આવશે? લખી દો. હા, 0. 2 પોઈન્ટ લો. 94માંથી 94 જાય તો જવાબ આવશે 0. લખાયું? વેરી ગુડ. જે બાળકો લખી રહી છે એને વેરી ગુડ, ને જેનું બાકી રહી જાય છે એ લોકો વિડીયો થોભાવીને પૂરું કરો. હવે 25 શૂન્યની નીચેના ખાનામાં 2 પોઈન્ટ લઈને નીચેના ખાનામાં 13. 13માંથી 13 જાય. 13 ઓછા 13 બરાબર શું આવશે જવાબ? 0. હવે પછીના દાખલા તમે કરશો, હું ફક્ત લખીશ. 24 બાદબાકી 24. 24માંથી 24 ગયા. એક ઝાડ પર 24 પક્ષી બેસેલા હતા ને 24 ઉડી ગયા, તો ઝાડ પર કેટલા બાકી રહે? લખો અહીંયા. 2.39 ઓછા 39 બરાબર. હા, કેયુર પાસે 39 ચોકલેટ હતી. એમાંથી 39 ચોકલેટ એણે બર્થડે પર છોકરાઓને વેચી, તો કેયુર પાસે કેટલી બાકી રહે? લખો. 47. મારી પાસે 47 રૂપિયા હતા, તેનો મેં 47 રૂપિયાનો કંપાસ લીધો. તેમાંથી 47 રૂપિયાનો કંપાસ લીધો તો 47માંથી 47 ગયા, જવાબ આવ્યો 0. અરે, મારાથી લખાઈ ગયું, તમારે લખવાનું હતું. ઓકે, ચાલો આગળ જઈએ. મેજિક 3. 6 મેજિક શીખવાના છે આપણે. હા, મજ્જેના મેજિક છે, આવડી જાય એવા જ. પછી બાદબાકીના દાખલા જોજો ને, ધડાધડ કરશો તમે. હા, લખો મેજિક 3. મેજિક 3. 2 ડોટ લઈને આડી લીટી. કયું છે? એકનું મેજિક. એકનું મેજિક. એકનું મેજિક બરાબર. હા, હવે એકના મેજિકમાં કેવી રીતે કરવાનું છે એ જુઓ. લખી દો. હમણાં ફક્ત ધ્યાન આપશો મારી પાસે. હું એક રફ પાનું લઉં છું. તમારે લખવાનું નથી, ફક્ત ધ્યાન આપશો. એકનું મેજિક તમે કહેશો ટીચર, એકનું મેજિક સરવાળામાં પણ આવ્યું. હા, આવ્યું, પણ આમાં બાદબાકીમાં ને સરવાળામાં શું ફરક છે એ ટીચર બતાવે છે. હા, 9, 10. હવે આટલી સંખ્યા લખી. એકના મેજિકમાં શું થતું હતું? સરવાળામાં 3માં 1 નાખીએ, 3 ને 1, તો એના પછીની સંખ્યા જવાબ આવે 3 ને 1 4.
6 માં 1 નાખીએ તો 6 ને 1, એના પછીની સંખ્યા જવાબ આવે 7. બરાબર. સરવાળામાં પછીની સંખ્યા જવાબ આવે છે, જ્યારે બાદબાકીમાં પહેલાંની સંખ્યા જવાબ આવશે. કેવી રીતે? 9 માંથી 1 ઓછા કર્યા તો એની પહેલાંની સંખ્યા જવાબ આવે 8. કેવી રીતે જોઈએ? આ 9 આંગળા છે, 9 માંથી 1 આંગળું ઓછું કર્યું તો આ 5, 5, 6, 7 ને 8. કેટલા જવાબ આવ્યો? 8. પહેલાંની સંખ્યા જવાબ આવ્યો, ચાલો 8 છે, 8 માંથી 1 ઓછો કર્યો તો એની પહેલાંની સંખ્યા જવાબ આવે. 8 કાઢો, આ થયા 8. 8 માંથી 1 કાઢ્યો તો જવાબ 7 આવ્યા. હા, એની પહેલાંની સંખ્યા જવાબ આવે. સરવાળામાં પછીની સંખ્યા જવાબ આવતી હતી, બાદબાકીમાં પહેલાંની સંખ્યા જવાબ આવે છે. બરાબર. હવે છે 5. 5 ઓછા 1, 4ની પહેલાં, 5ની પહેલાં શું છે? 4, તો જવાબ આવે 4. 2 માંથી 1 જાય તો જવાબ આવશે એની પહેલાંની સંખ્યા 1. આપણે આટલું જ પરીક્ષામાં દશક એકમની બાદબાકીમાં આવશે. આગળ જશો. સરસ. ચાલો હવે કરીએ રફ પેજ બાજુમાં. 1નું મેજિક. 1ના મેજિકમાં પહેલું લખીએ 2 પોઈન્ટ લઈને 7 ઓછા 1. ઓછાની નીચે બરાબરની નિશાની, 7ની નીચે 1. 7 માંથી 1 જાય તો 7ની પહેલાંની સંખ્યા કઈ આવે? 7ની પછી 8 આવે. 7 પહેલાં શું આવે? 6. હા, 6 જવાબ છે. સહેલું, બહુ સહેલું છે. હા, ગભરાયા વગર આગળ જવાનું. 9. ગણિત શીખશો ટીચર પાસે તો મગજમાં છપાઈ જશે, ને મગજમાં છપાયેલી વસ્તુ કોઈ દિવસ ભૂલાતી નથી કે ભૂસાતી નથી. 9 માંથી 1 બાદ કરીએ તો જવાબ આવે શું? એની આગળની સંખ્યા. 9ની આગળ શું આવે? 8, તો જવાબ આવે 8. 2 પોઈન્ટ લો. 6 ઓછા 1 બરાબર 6ની પહેલાં શું આવે? 5. જો 6 માંથી 1 બાદ થાય તો પહેલાંની સંખ્યા જવાબ આવે. 2 પોઈન્ટ લો. 4 માંથી 1 બાદ થાય, 1 ઓછું થાય તો શું જવાબ આવશે? 4 પહેલાં 3. બરાબર, મગજમાં પેસી ગયું. બરાબરની નીચે પોઈન્ટ, 6ની નીચે પોઈન્ટ, ને એની નીચે લખજો 6ની નીચેના 8 ઓછા 1. ચાલો જાતે લખો. શું લખશો જાતે? પછીની સંખ્યા કે પહેલાંની સંખ્યા? હા, બાદબાકી એટલે પહેલાંની સંખ્યા. લખો 7. 8ની પહેલાં 7 આવે. આ તો એકદમ સહેલું છે. 3. 3 માંથી 1 જાય તો 3ની પહેલાંની સંખ્યા આવે 2. 3 કાઢીએ, 1 જાય તો કેટલું આવ્યું? 2 આવ્યા ને 2. ચાલો લખો 2. 2 પોઈન્ટ 5 લખો ઓછા 1 બરાબર 5ની પહેલાં શું આવે? 4. વેરી ગુડ. લખો 2 પોઈન્ટ 2 ઓછા 1. 2ની પહેલાં શું આવે? લખી જાઓ. ટીચર સાથે લખાયું બધાનું? હા, સ્પીડ પકડાશે જ. 2 પોઈન્ટ લો. 2 બરાબર નીચે 2 પોઈન્ટ અને 7ની નીચે પોઈન્ટ. 7ની નીચેના પોઈન્ટથી લખવાનું 14 ઓછા 1. 14 પહેલાં શું આવે? 13. બરાબર. 2 પોઈન્ટ લો. 14ની બાજુમાં 15. 15 ઓછા 1
બરાબર 15 ને ઓછા 1 બરાબર શું આવે? 15 પહેલાં 14, 2 પોઈન્ટ લો 20, 20ની પહેલાં શું આવે? 1 ઓછો કરીએ તો 20 પહેલાં આવે, લખો જાતે જાતે લખીએ તો જ ગણિત આવડે, તો જ મગજ ચાલે. 17 ઓછા 1, 17ની પહેલાંની સંખ્યા જવાબ લખો. 17ની પહેલાંની સંખ્યા જવાબ લખો. હા, શું લખ્યું? હું તો ચેક કરીશ જ. નોટ ચોપડા ટીચર તો ચેક કરવાના જ છે. ચાલો હવે લખો 4 નંબર. મેજિક 4, મેજિક 4, 2 પોઈન્ટ લો ને લખો અડધાનું મેજિક, અડધાનું મેજિક. લખી લો અડધાનું મેજિક. લખાઈ ગયું? હવે ટીચર પાસે ધ્યાન. અહીંયા પણ રફ પાનું જોઈશે મને શીખવાડવા માટે. આ તો થઈ ગયું. હવે અડધું કેવી રીતે? મમ્મી પાસે 10 લાડવા છે. 4, 5, 6, 7, 8, 9 ને 10. આમાંથી અડધા લાડવું રીટાને આપ્યા અને અડધા લાડુ મીનાને આપ્યા. તો અડધા એટલે કેટલા? 10ના અડધા. આ 10ના અડધા શું થયા? 5 ને 5. બરાબર. હવે છે મમ્મી પાસે ચીકુ છે. 8 ચીકુ. કેટલા ચીકુ છે? 8. 8 ચીકુ 2 છોકરાઓને આપ્યા. 8 ચીકુમાંથી 2 છોકરાને અડધા અડધા આપ્યા. તો પહેલા છોકરાને ગયા 4 ચીકુ, બીજા છોકરાને ગયા 4 ચીકુ. એટલે 8ના અડધા શું થયા? 4, 4. બરાબર. હવે મમ્મી પાસે 6 એપલ છે. 6 એપલ છે. એના અડધા એપલ મમ્મીએ ખાધા. અડધા કેટલા ખાધા? એટલે 3. અને આના અડધા બીજા કેટલા? પપ્પાએ ખાધા 3. એટલે 3 ને 3 ખાધા. બરાબર. હવે છે 4. મમ્મી પાસે 4 ચોકલેટ છે. 1, 2, 3 ને 4. 4માંથી અડધી ચોકલેટ ભાઈને આપીને અડધી ચોકલેટ બેનને આપી. તો 4ના અડધા થશે. ભાઈને કેટલી આપી? 2. અને 4માંથી અડધી બેનને આપી તો બેનને પણ જશે 2. હવે મમ્મી પાસે 2 ફુગ્ગા છે. 2ના અડધા આપ્યા ભાઈને ને અડધું આપ્યું બેનને. 2માંથી અડધા ફુગ્ગા આપ્યા ભાઈને ને અડધા ફુગ્ગા. અડધા એટલે કાપીને નહીં, 2 નંગમાંથી અડધો અડધો એટલે 1, 1. બરાબર. સમજ પડી? 10ના અડધા 5, 5. 8ના અડધા 4, 4. 6ના અડધા 3, 3. 4ના અડધા 2, 2. 2ના અડધા 1, 1. બરાબર. ચાલો આપણે એ જ દાખલા શીખવાના છે. આમાં ફક્ત 5 દાખલા છે. લખો 2 પોઈન્ટ ને 10. 10નું અડધું 5.
જ્યારે અડધું બાદ કરવાનું આવે, સંખ્યામાંથી અડધી સંખ્યા બાદ કરવાની આવે તો અડધી સંખ્યા જ જવાબ આવે. અડધી સંખ્યા જ જવાબ આવે. બે હાથ કાઢો બધા, બે હાથ. આ છે 10. 10માંથી 5 લઈ લીધા તો જવાબ શું આવ્યો? 5. શું આવ્યો જવાબ? 5. એટલે અડધી સંખ્યા જ જવાબ આવે. ચાલો 8 લખો. 8નું અડધું 4. હવે 8 આંગળા કાઢો, અંગૂઠા નહીં લેતા. 8 આંગળા, એમાંથી 8નું અડધું બાદ કરીએ તો જવાબ આવ્યો 4. 8નું અડધું 4 છે, 4 બાદ કર્યા તો જવાબ પણ આવ્યો 4. જેટલા કાપીએ એટલું જ આવે. અડધું બાદ કરતાં અડધો જ જવાબ આવે. આ 6નું અડધું 3 ઓછું કરીએ તો જવાબ પણ 3 જ આવે. આવડશે? ધીમે ધીમે પાકું થઈ જશે. 4. 4નું અડધું 2 તો જવાબ શું આવશે? 2ના 2 જ. જો 2 ને 2 4, 3 ને 3 6, 4 ને 4 8, 5 ને 5 10. અહીંયા નીચે પોઈન્ટ લો, બરાબર અને 2 5ની નીચે લખો 2. 2નું અડધું 1 તો જવાબ પણ આવશે અડધો 1. થઈ ગયું? હા, આ અડધાનું મેજિક છે. અડધાના મેજિકમાં 5 જ દાખલા શીખવાના છે. 5માંથી આ 10 વાળો પણ દાખલો આપણને દશક એકમમાં આ દાખલો પણ આવશે નહીં, બાદબાકીમાં. આ 4 જ દાખલામાંથી આપણે ફટાફટ જવાબ લખવાના રહેશે. 8નું અડધું 4 તો 4 જવાબ. 6નું અડધું 3 તો 3 જવાબ. 4નું અડધું 2 તો 2 જવાબ. 2નું અડધું 1 તો 1 જવાબ. ડબલ કેવા હતા? 1 ને 1 2, 4 ને 4 8, 3 ને 3 6, 2 ને 2 4. એવું અડધું હતું ને? એ ડબલ હતા ને આ અડધું છે. ઓકે, ચાલો આગળ. મેજિક 5. 5 નંબર લખો. મેજિક 5. 2 પોઈન્ટ લઈને આનો સવાલ જરા મોટો છે, જોઈએ તો વિડીયો થોભાવીને લખી દેજો. સવાલ લખાઈ જાય પછી ટીચર સાથે, પછી પાછળ રહેવાનું નહીં. અને આખો સવાલ જોઈને કોપી મારવાની પણ નહીં. બરાબર? ટીચરનું સાંભળીને જ કરવાનું, તો જ મેજિક આવડે, નહીં તો નહીં આવડે. ચાલો. આપેલી સંખ્યામાંથી થને દીર્ઘઈ છે. આપેલી સંખ્યામાંથી તેની પહેલાંની સંખ્યા બાદ કરતા તેની પહેલાંની સંખ્યા બાદ કરતા જવાબ 1 આવે. આ 1ને ઘૂંટી લેજો. 1 આવે. સવાલ લખી લો, પછી આગળ જજો ટીચર સાથે. 2 પોઈન્ટ 4 છે. 4 આપેલી સંખ્યા છે. એની પહેલાંની સંખ્યા શું આવે? 3. એની પહેલાં શું આવે? 3. તો જવાબ 1 આવે. જવાબ 1 આવે. કેવી રીતે જોઈએ? આ 4. 4માંથી એની પહેલાંની સંખ્યા 3 બાદ કરીએ. 1 2 ને 3. શું જવાબ આવ્યો? 1. બરાબર? હવે 2 પોઈન્ટ ને 6 લખો.
ઓછા એની પહેલાંની સંખ્યા છે 5. 6માંથી એની પહેલાંની સંખ્યા 5 બાદ કરીએ તો જવાબ 1 આવે. કરી જોઈએ. આ 6 આંગળા, 6 આંગળામાંથી 5 ઓછા કરીએ. 1 2 3 4 5. કેટલો જવાબ આવ્યો? 1. બધાને મગજમાં આવે છે? હવે 9. 9ની પહેલાં શું આવે? 8. એ 8 બાદ કરતાં જવાબ 1 આવશે. એની પહેલાંની સંખ્યા બાદ એની પહેલાં જે સંખ્યા હોય એ બાદ કરીએ તો જવાબ 1 આવે. પોઈન્ટ. 15. 15માંથી એની પહેલાંની સંખ્યા 14 બાદ કરીએ તો જવાબ 1 આવશે. પહેલાં જોઈ લઈએ કાપા ગણતરીમાં. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 13, 14 ને 15. 15 અહીંયા આવ્યા. હવે 14 કાપા કાપીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. કેટલું બાકી રહ્યું? 1. આ 1 જવાબ. પહેલાંની સંખ્યા બાદ કરીએ તો જવાબ 1 આવે. આવડશે? બધાના માઇન્ડમાં ફિટ થઈ ગયું? ચલો પોઈન્ટ લો. બરાબર અને 1ની નીચે 7. 7ની પહેલાંની સંખ્યા શું આવે? 6. બાદ કરતાં જવાબ શું આવશે? 1. પહેલાંની સંખ્યા બાદ કરતાં જવાબ 1 આવશે. 8ની પહેલાંની સંખ્યા 7. એ બાદ કરતાં જવાબ શું આવશે? 1 આવશે. 2 પોઈન્ટ લો. 10. 10ની પહેલાંની સંખ્યા આવે 9. 9 બાદ કરીએ તો જવાબ શું આવશે? 1 આવે છે કે નહીં જોઈએ. ચાલો 10 પર અંગૂઠો. 9 કાપીએ. 1 2 3 4 5 6 7 8 ને 9. કેટલા બાકી રહ્યા? 1. તો આ 1 જવાબ. 2 પોઈન્ટ લો. 3 ઓછા 2 બરાબર. 3માંથી 2 જાય તો એની પહેલાંની સંખ્યા બાદ થાય તો જવાબ 1 આવે. હવે જરાક મોટા દાખલા લઉં છું. 2.27. 27ની પહેલાં શું આવે? 26. 27માંથી એની પહેલાંની સંખ્યા બાદ થાય તો જવાબ 1 આવે. બધામાં 1 જ આવે પહેલાંની સંખ્યા બાદ થાય તો. બરાબર. આ મોટી સંખ્યાવાળા દાખલાઓ દશક એકમમાં આવશે, એટલે આ રીતે નહીં આવશે. પણ હમણાં આ મેજિક સમજવા આ જ રીતે લખશો. ચાલો 2.99 ઓછા 99ની આગળ શું આવે? પહેલાં 98 બરાબર. 99ની પહેલાંની સંખ્યા બાદ કરીએ તો જવાબ 1 આવે. જવાબ 1 આવે. શૂન્ય નહીં બચ્ચાઓ, 1 આવે. અહીંયા 1 લખજો. 2.5. 5ની પહેલાંની સંખ્યા છે 4. 5માંથી 4 જાય. 5માંથી પહેલાંની સંખ્યા 4 જાય તો જવાબ આવે 1. આવડશે ને? 2માંથી પહેલાંની સંખ્યા બાદ થાય તો જવાબ 1 આવે. એકદમ સહેલું મેજિક છે. હા, હવેનું મેજિક થોડુંક ગણતરીવાળું છે. મેજિક 6 લખો. મેજિક 6. 2 પોઈન્ટ લઈને લીટી. હવેનું મેજિક 4ના ઘડિયાનું મેજિક છે. મેં તમને ઘસીને કહેલું, મમ્મી પપ્પા બધાને ટીચરે કાપા ગણતરી આપેલી કે 4ના ઘડિયાએ જ કાપા ગણતરી શીખવશો જી.
હવે બધા દાખલા 4ના ઘડીએ જશે, એટલે 4ના ઘડીએ કાપા ગણતરી આપણે શીખવાની છે 20 સુધીની ડાબા હાથની કાપા ગણતરી. લખો 4ના ઘડિયાનું મેજિક. ઘડિયાનું મેજિક. 4ના ઘડિયાનું મેજિક કેવી રીતે? સહેલું જ છે, હું સમજાવું છું તમને. એની અંદર કાપા ગણવાના આવશે. ઘણા દાખલાઓ એની અંદર પણ સ્વાધ્યાય પોથીમાં પણ હતા. પહેલા સત્રમાં, આ સત્રમાં દશક એકમના જ દાખલા છે. કેવા હતા કે 18 ઓછા 14. 18 ઓછા 14 એમાં દશક એકમ છૂટા નહીં કરવાના હતા, સીધું 18 કાઢવાનું ને એ 14 કાપવાના. સમજ પડી? અને એ રીતે દાખલા હતા. એ જ દાખલા હમણાં છે. ચાલો 2.8 ઓછા 6 બરાબર. હવે 4ના ઘડિયાનું મેજિક. તો 4નો ઘડિયો બોલીને જ સંખ્યાઓ કાઢવાની ને જવાબ પણ આપણે લખવાનો. હવે 8, 4 એકા 4, 4 દુ 8 આવી ગયું. હવે 6 કાપો, 1 નીચેથી ઉપર જવાનું, 2, 3, 4, 5, 6. કેટલા બાકી? 2. આ છે 4ના ઘડિયાનું મેજિક. 2 પોઈન્ટ. ધ્યાન રાખજો. 17 ઓછા 7 બરાબર. 17, 4ના ઘડીએ 17 કાઢીએ. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16. 17 ને અહીંયા 17 આવ્યા, અંગૂઠાની ઉપર 17. હા, કેટલા કાપવાના છે? 7. તો આ 1, પછી 2, 3, 4, 5, 6, 7. કેટલા બાકી રહ્યા? તો 4ના ઘડીએ ગણો. 4 એકા 4, 4 દુ 8, 9 ને 10. કેટલા બાકી રહ્યા? 10. હવે 14, 2.14 ઓછા 8 બરાબર. 14 કાઢીએ 4ના ઘડીએ. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 13 અને 14 નીકળી ગયા ફટફટ. હા, હવે 8 કાપો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા બાકી રહ્યા? 4 એકા 4, 5 ને 6. 4ના ઘડિયાથી પણ આપણને ફટાફટ આવડે છે. 2 પોઈન્ટ અને 9 ઓછા 3 બરાબર. 9 તો એમ જ કાઢતા આવડે છે, પણ તો પણ 4 એકા 4, 4 દુ 8 ને 1, 9. 3 કાપીએ. 1, 2 ને 3. કેટલા બાકી? 4 એકા 4, 5 ને 6. 6 બાકી. હવે 13. 2 પોઈન્ટ લો બરાબરની નીચે ને અહીંયા 2ની નીચે લખશું 13 ઓછા 5. કરીએ આગળ. 13 કાઢીએ. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12 ને 1 13 ઓછા 5. 1, 2, 3, 4, 5. 4ના ઘડીએ. 4 એકા 4, 4 દુ 8. શું જવાબ આવ્યો? 8. કેટલા કાપા બાકી રહ્યા? તો 8. 18. 2 પોઈન્ટ લો. 18 ઓછા 8 બરાબર. ચાલો 18 કાઢીએ. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16, 17 ને 18 બરાબર. 4ના ઘડીએ ફટાફટ 18 નીકળ્યા. હવે 8 ઓછા કરો. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. કેટલા બાકી રહ્યા? 4 એકા 4, 4 દુ 8, 9 ને 10. લખો 10. 2 પોઈન્ટ 12 ઓછા 8 બરાબર. 12 કાઢીએ ફટાફટ 4ના ઘડીએ. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12.
8 કાપીએ 1 2 3 4 5 6 7 ને 8 કેટલા બાકી રહ્યા 4 એકા 4 11 ઓછા 5 11 ઓછા 5 બરાબર 11 કાઢીએ 4 એકા 4 4 દુ 8 9 10 ને 11 5 કાપીએ 1 2 3 4 ને 5 કેટલા બાકી રહ્યા 4 એકા 4 5 ને 6 હવે આ 4 દાખલા લખું છું એ તમારે જાતે લખવાના છે ઘડિયાના આધારે 4ના ઘડિયાના આધારે 9 કાઢશો પછી 6 કાપશો 2 પોઈન્ટ 7 ઓછા 3 બરાબર 2 પોઈન્ટ 16 ઓછા 8 બરાબર 2 પોઈન્ટ 12 ઓછા 4 બરાબર 4ના ઘડિયાનો ઉપયોગ કરીને જવાબ લખજો આ જાતે જ ગણવાનું છે જે દાખલા ટીચર છોડે છે એ તમારે જાતે જ ગણવાના ગણિત તો જાતે ગણીએ તો જ આવડે બરાબર ને ચાલો બાય સી યુ